આશીષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર સહિત સેવાયુત ક્લબ ગોંડલ ગ્રુપ સુરત અને સાર્થક ગ્રુપ સુરતના સભ્ય હોય જેઓ 30 વર્ષોથી રક્તદાન માટે આયોજન કરતા આવ્યા છે. સેવાયુત ક્લબ ગોંડલ ગ્રુપે હમણાં જ 30મો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું હતું. આશીષભાઈ સેવાયુત ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા, જે સેવાભાવી સંસ્થા છે, જે સંસ્થાના પ્રમુખ ટી.કે. પટેલ અને કે.ડી. પટેલ છે. 42 સભ્યોથી આ ગ્રુપ ચાલે છે. આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડે છે. આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે તે માટે પોતાની પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે. આશીષભાઈ 2 દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા. એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમના રિપોર્ટની તપાસ કરતા બ્રેઇનનો પ્રોબ્લેમ જણાતા તેઓની સર્જરી કરવામાં આવી. દર્દીની ઘણી સારવાર બાદ ડોક્ટર સંજય ખૂંટ, ડોક્ટર આકાશ બારડ, ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા, ડોક્ટર પ્રેક્ષા ગોયલ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોતાનું સ્વજન બ્રેઇન ડેડના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાના ભાઈએ અંગદાન માટે સંકલ્પ કર્યો. પિતા વિનુભાઈ, પત્ની સેજલબેન, આનંદભાઈ, સેવાયુત ગ્રુપ સભ્ય ટી.કે. પટેલ, ડી.કે. પટેલ, ભાવેશભાઈ ભુવા, મનીષભાઈ રૈયાણી, રાકેશભાઈ રૂપારેલિયા દ્વારા સંમતિ મળતા આ અંગદાન માટેની પ્રક્રિયા સોટોમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ અને નોટોનો સંપર્ક કરી હૃદય, લીવર, કિડની અને ચક્ષુના દાન માટે જણાવ્યું હતું. ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડોક્ટર પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર પ્રતિક માણેક, ડોક્ટર હિરેન દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ ઝાયડસ હોસ્પિટલ ટીમ દ્વારા 2 કિડની અને લીવરનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. સુરતની વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુએન મહેતા હોસ્પિટલ, સિવિલ અને ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં વિનસ હોસ્પિટલના એડમિન ડોક્ટર અંકિત દેસાઈ, ડોક્ટર વિરેન પટેલ, શૈલેષ થીગડે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, પાર્થ ગઢિયા, નીતિનભાઈ ધામેલિયા, સાગર કોરાટ, ચિરાગ કુકડિયા, ભાવેશ દેસાઈ, નિકુંજ મુલાણી, અલ્પેશ દુધાત, હર્ષ પાઠક, મિલન રાખોલિયા, મિલન તળાવિયા અને સમગ્ર વિનસ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેથી આ સંસ્થાના માધ્યમથી 15મું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 15મું અંગદાન પટેલ સમાજના સખિયા પરિવારના યુવાનનું હૃદય, લીવર, બંને કિડની અને ચક્ષુનું દાન વિનસ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું. સેવાયુત ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી.કે. પટેલ, ડી.કે. પટેલ, મનીષભાઈ, રાકેશભાઈ, ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને ઉંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે 100% અંગદાન કરવું જોઈએ અને પરિવારને ઉંબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ સેવાયુત ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા 30 વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે. તાજેતરમાં જ હમણાં તેઓએ 30મો રક્તદાન કેમ્પ યોજ્યો હતો. તેમાં તેઓએ 725 યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. પાછલા 30 વર્ષથી સેવાયુત ક્લબ ગોંડલ સુરત દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. એ પૈકીની રક્તદાનની જે સેવા છે, રક્તદાનના જે કેમ્પો કરવા છે એમાં એ અગ્રેસર છે. છેલ્લા 30 વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે. તેઓએ હમણાં જ 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે. ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા, જેમના દીકરાનું બ્રેન ડેડ થતાં તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ દર્દીના અંગો થકી અન્ય 6 લોકોને નવજીવન મળ્યું છે. 1 લીવર, 2 કિડની, 1 હૃદય અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે. હૃદય યુએન મહેતા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે
ઝાયડસ હોસ્પિટલ ખાતે લીવર અને કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી અમને ફોન આવ્યો હતો ડૉક્ટર સંજયભાઈ ખૂંટનો કે અહીંયા એક પેશન્ટ બ્રેન ડેડ છે, તો આપ આવો અને પરિવારને મળો.